નમસ્કાર દોસ્તો, આ વિડીયો અમે બનાવ્યો છે કે સાદું આખા આટાનું મશીન ફિટિંગ કેવી રીતે કરવું કે ફોલસેડાનું મશીન ફિટિંગ કેવી રીતે કરવું તેની માટે બંને સરખા જ આવે મશીન. તો સૌપ્રથમ આ રીતે રબર નીચેના જે આવે રબર ને ડટા તે આ રીતે લગાવી દેવાના અને બંને મશીન સેમ જ ફિટિંગ આવે ફોલસેડાનું અને આપણે આખા આટાનું. માટે કન્ફ્યુઝ ના થતા આ રીતે સેમ જ ફિટિંગ આવે. અને આજે તમે જોઈશો કે આ જે બે પટ્ટા આવે તે પટ્ટાની ધ્યાન રાખવાની ખાસ કે એક પટ્ટો ઉપર આવશે, એક પટ્ટો નીચે આવશે. તો હોલવાળો જે પટ્ટો આવશે વચ્ચે હોલ આવશે તે નીચે આવશે, કારણ કે તેમાં પગું લાગશે. એટલે હવે આ રીતે પ્રથમ આપણે ડટા લગાવ્યા બાદ બંને સ્ટેન્ડને ઊભા રાખી અને આ જોઈ લ્યો વ્હીલ જે જગ્યાએ લાગે તે ભાગ અંદરની સાઈડ રાખવો ખાસ. હવે ઉપરનો પટ્ટો આપણે લગાવીએ, જેમાં હોલ ના હોય તે પટ્ટો ઉપર લગાવવો ખાસ આ રીતે. ત્યારબાદ આગળ સમજાવું તમને કે જો આ પટ્ટો આપણે આ રીતે લગાવ્યો તે હોલ વગરનો પટ્ટો લગાવ્યો અને મારા હાથમાં જે પટ્ટો છે અત્યારે તેમાં બે જગ્યાએ હોલ આવે, એ પટ્ટો નીચેની જગ્યાએ લગાવવાનો. હવે તેને કેવી રીતે લગાવવો તે હું સમજાવું. આ જે જગ્યા છે ત્યાં વ્હીલ લગાવવાનું. વ્હીલમાં હંમેશા આ જે ખીલો છે તે બહારની સાઈડ રાખવો, કારણ કે તે જગ્યાએ પગું જોઈન્ટ થશે એટલા માટે. હવે આવી રીતે આપણે વ્હીલ લગાવી અને બોલ લગાવી દીધો, કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ સ્ટેન્ડને ઊંધું કરીને આ જે પટ્ટો છે તેને લગાવવાનો, પણ તેમાં જુઓ જે ઓછી જગ્યા છે હોલમાં એ વ્હીલના સામેની સાઈડ રાખવાની, જેમાં જાજી જગ્યા છે તે વ્હીલ સાઈડ રાખવાની. આ હોલ જોઈ લેજો, જે હોલમાં ગેપ જાજો છે તે વ્હીલ સાઈડ રાખવો, એ ખાસ ધ્યાન રાખવું, નહીંતર પગું ફિટ નહીં થાય. ત્યારબાદ આવી રીતે વ્યવસ્થિત બોલને ટાઈટ કરી વાળવા. અને અમારી ચેનલ પર બીજા ઘણા બધા વિડીયો છે, તે પણ ચેનલ પર વિઝિટ કરીને જોઈ લેજો. હવે તમે જોઈ લો આ નીચે પગું કેવી રીતે લગાવવું. બંને ચપલા આ રીતે પહેલાં ફિટ કરી વાળવા સામે સામે. ત્યારબાદ આ જે પગાનું જે લાંબી સાઈડ આપેલી છે ખીલો તે હંમેશા વ્હીલની સાઈડ રાખવો. હા, તે જો આ વ્હીલની સાઈડ રાખવાનું, બરાબર. હવે ફિટિંગ કરવા માટે હોલ વ્યવસ્થિત મેળવીને ચપલા ચડાવવા. ત્યારબાદ ચપલાના બોલ ટાઈટ કરવાના. આવી રીતે ચપલા ચડાવી ત્યારબાદ બોલ ટાઈટ કરવા. આ જે હરિયો છે બેરિંગવાળો તેને અહીંયા પહેલાં અટેચ કરવાનો, અહીંયા લગાવી દેવાનો. બોલ મારી દો, અહીંયા આ જગ્યાએ બોલ મારવાનો. ઉપર નીચે બંને જગ્યાએ આ જોઈન્ટ આવી રીતે થશે, એવી રીતે જોઈન્ટ કરી વાળજો. અને વચ્ચે વ્હીલ અને આ જગ્યા જે તમને દેખાય છે હું ત્યારે બોલ લગાવું, એની બંનેની વચ્ચે 1.5 ઇંચનો ગેપ જોઈ લેજો, એટલે ઘસાય નહીં, તે ખાસ ધ્યાન રાખજો. જો આંગળી હું ફેરવું એવી રીતે 1 ઇંચ અથવા 1.5 ઇંચ જે રીતે સેટિંગ થતું એ રીતે ગેપ જોઈને પછી જ આ બોલ આવી રીતે ટાઈટ કરવા. અને હાઈ ક્લાસ ફ્રી ફ્રેશ છે કે નહીં તે આ રીતે ચેક કરી લેજો. હવે આ જે દોરીવાળા આ જે ટેબલ છે તેમાં જે દોરીની ઘીસી આવે તે હંમેશા વ્હીલ સાઈડ રાખવાની. આવી રીતે ફિટિંગ કરવાનું વ્હીલ સાઈડ. અને પાછળનો જે ધોકો આવે એ જગ્યાએ પાટિયાનો ભાગ મોટો આવે. આ જે શ્રી ઘનશ્યામ લખેલું દેખાય તમને એવો જે મોટો ભાગ આવે તે પાછળની સાઈડ આવે, જે ધોકો આપણે ઉપર લગાવેલો હોય એ સાઈડ, બરાબર. હવે આ રીતે પાટિયાને ઉપર રાખીને સ્ક્રૂ નહીં લગાવવાના, પહેલાં તેની ઉપર મશીન લગાવવાનું રહેશે. આ જે હું બતાવું તે મોટો ભાગ આ જે પાટો રહ્યો ઉપરનો એની સાઈડ રહેશે. હવે આવી રીતે દોરી ગરકાવીને ઉપરની ઘીસીમાંથી લઈ લેવાની. બંને શેડા એ રીતે પહેલાં બંને ઘીસીમાંથી ઉપર ખેંચી લેવાના. ત્યારબાદ તેને પકડથી લોક કરી દેવાનો. આવી રીતે લોક કરી વાળવાનું. અને હવે આ જોઈ લો બે ખૂટા છે, તે બંને ખૂટામાં મશીનના જે પાછળની ભાગમાં હોલ આવે છે આ રીતના, તે હોલમાં પરફેક્ટ ચડાવી દેવાનું. હવે હું તમને ચડાવીને બતાવું, જોઈ લ્યો. આવી રીતે હોલમાં આ ખૂટા મેળવી વાળવાના. ત્યારબાદ વ્યવસ્થિત ખૂટા મેળવ્યા બાદ હવે અહીંયાથી દોરી ચડાવીને નીચે વ્હીલમાં દોરી ફિટ કરવાની. આ રીતે એક સાઈડથી પહેલાં દોરીને ચડાવી અને પકડીને ખેંચી લેજો, એટલે વ્હીલમાં વ્યવસ્થિત દોરી ચડી જશે. ત્યારબાદ હવે અહીંયા દોરીનું લેવલ મેળવવાનું. દોરી એકદમ વચ્ચે રહેવી જોઈએ, ક્યાંય ઘસાવી ન જોઈએ. આ રીતે વચ્ચે લેવાની.
ત્યારબાદ સાઈડમાં ક્યાંય ઘસાતી નથી તે જોઈ લેવાનું. પરફેક્ટ પાટિયું બધી બાજુ સીધું છે તે જોઈ લેવાનું. આ દોરી વચ્ચે લેવલમાં આવે છે કે નહીં તે ચેક કરી લેવું. આગળની દોરી પણ ચેક કરી લેવી, ક્યાંય ઘસાય તેમ નથી, વ્યવસ્થિત છે. અને આ રીતે વ્હીલ આંકીને જોઈ લેવું કે દોરી ખડતી નથી ને. દોરી જો વ્હીલથી ઉતરી જતી હોય એવું કંઈ થતું હોય તો પાછું સેટિંગ વ્યવસ્થિત કરજો. ત્યારબાદ સ્ક્રૂ લગાવી દેવા નીચેથી. તમારી પાસે સ્ક્રૂડ્રાઈવર ડ્રીલ હોય તો વાંધો નહીં, તો 4 પાર્ટ ડિસમિસ હોય તેનાથી જોર લગાવશો તો એવા સ્ક્રૂ બેસી જશે. ત્યારબાદ ગલ્લો ફિટ કરીએ આપણે. ગલામાં આ રીતે બંને સાઈડ પટ્ટી પહેલાં લગાવી દેવી. પટ્ટી પકડી અને આ રીતે ઉપર ગલ્લો રાખવો. આ રીતે ગલ્લો રાખી અને ત્યારબાદ વ્યવસ્થિત લેવલ જોઈ લેવું અને બંને પટ્ટી સરખી પકડી રાખવી. પછી તેમાં સ્ક્રૂ લગાવવા. હવે તેમાં આપણે સ્ક્રૂ લગાવી દેવી. અને અમારી ચેનલ પર ઘણા બધા વિડીયો છે સર્વિસના, મશીનમાં ફોલ્ટના, તે ચેનલ પર વિઝિટ કરીને જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ રીતે સ્ક્રૂ લગાવી દેવા. ખાસ ધ્યાન રાખવું પટ્ટી આઘા પાછી ન રહે, નહીંતર ગલ્લો વ્યવસ્થિત ફ્રી નહીં ચાલે. તમે જોઈ શકો છો વચ્ચેના સ્ક્રૂ જ્યારે લગાવવાના થાય ત્યારે ગલ્લાને અડધો બહાર ખેંચી લેવો, માટે ગલ્લો ટાઈટ ના થાય. વચ્ચેથી ગલ્લો ખેંચી લેશો એટલે ગલ્લો ટાઈટ નહીં થાય. આખો ગલ્લો ચડાવેલો રાખશો તો ટાઈટ ક્યારેક બેસશે. આ જુઓ એકદમ ફ્રી ગલ્લો ફિટ થઈ ગયો. હવે આપણે આમાં મોટર લગાવવી. તો સૌપ્રથમ મોટરની દોરી લગાવી આપણે. દોરી લગાવ્યા બાદ મોટરને આવી રીતે નીચે રાખી, મોટરની પુલીમાં દોરી રાખી, મોટરની પુલીમાં દોરી ચડાવીને આપણે જોઈ લ્યો કે આ રીતે મોટરને અહીંયા રાખીને પછી નિશાન કરીએ. બરોબર છે? આ રીતે રાખી તમે પેનથી નિશાન કરી લેજો. મોટરને વ્યવસ્થિત ખેંચી અને ઉપર એક ખાસ જોઈ લેજો કે દોરી ક્યાંય ઘસાતી નથી ને. દોરીનો ભાગ વચ્ચેના મિડલમાં આવવો જોઈએ, આવી રીતે બરોબર વચ્ચે આવવો જોઈએ, તે ખાસ ધ્યાન રાખજો. અને મોટરને એકદમ વ્યવસ્થિત ખેંચીને સીધી રાખીને પછી નિશાન કરજો, એટલે મોટર ત્રાંસી ફિટ ન થાય. આવી રીતે. હવે આ રીતે રાખ્યા બાદ અહીંયા જે ઘીસી આવે મોટરમાં નીચે પાટલામાં, ત્યાં આ રીતે નિશાન કરી વાળવા. ત્યારબાદ આપણે ડ્રીલથી હોલ કરી વાળવાના. અને હોલ કર્યા બાદ આવી રીતે બંને બોલ લગાવી અને મોટરને આપણે ફિટ કરશું. અને અમારી ચેનલ પર સ્ટીમ આયરનને રિપેર, મતલબ ઇસ્ત્રી, પાણીવાળી ઇસ્ત્રી રિપેર કેવી રીતે કરવી તેના માટેના વિડીયો છે, ઘણા બધા વિડીયો છે, વિઝિટ કરી લેજો. હવે આ તમે જોઈ લો, આ રીતે બોલ થોડા થોડા ટાઈટ કરીને ત્યારબાદ આપણે દોરી કેટલી જરૂર છે ટાઈટની એ રીતે મોટરને ખેંચી અને વ્યવસ્થિત સીધી મોટર રાખ્યા બાદ બોલને ટાઈટ કરવાના રહેશે. હવે આવી રીતે આપણે બોલને ટાઈટ કરી વાળો, મોટરને સીધી રાખવી તે ખાસ ધ્યાન રાખવી. એટલે હવે આવી રીતે કમ્પ્લીટ ફિટિંગ કર્યા બાદ આ રીતે પિન લગાવવી. અને અમારી યુટ્યુબ ચેનલ પર ઘણી બધી અવનવી ડિઝાઇનના વિડીયો છે અને ઘણા બધા પ્રશ્ન ફોલ્ટ હોય તેની, મશીનમાં ફોલ્ટ હોય તેની માટેના વિડીયો છે. આ રીતે પિન લગાવી ત્યારબાદ કમ્પ્લીટ ચાલુ કરો અને ચેનલ પર વિઝિટ કરો. એક્સ્ટ્રા વિડીયો બીજા ઘણા બધા જોવો. ઓકે, જોઈ લેજો. કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. ઓકે, થેન્ક્સ, ધન્યવાદ.